વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વતન અને ઐતિહાસિક નગર વડનગરમાં હવે યુવાનોના ભવિષ્યને નવી ઊંચાઈ આપતું ભવ્ય કૌશલ્ય વિકાસ કેન્દ્ર ઊભું થયું છે. દેશની અગ્રણી ઇજનેરી કંપની L&Tએ ગુજરાત સરકારના સહયોગથી અહીં દેશના સૌથી મોટા ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી છે. વિશાળ અને આધુનિક કેમ્પસમાં ફેલાયેલું આ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર માત્ર થિયરી નહીં પરંતુ સંપૂર્ણ પ્રેક્ટિકલ તાલીમ પર ભાર મૂકે છે. અહીં વેલ્ડિંગ, ઇલેક્ટ્રિકલ સિસ્ટમ, સોલાર ઇન્સ્ટોલેશન, સ્કેફોલ્ડિંગ, HVAC અને કન્સ્ટ્રક્શન ટેકનોલોજી સહિત 20થી વધુ ટ્રેડમાં તાલીમ આપવામાં આવે છે. 45થી 90 દિવસ સુધી ચાલતા તાલીમ કાર્યક્રમો દરમિયાન યુવાનોને ઇન્ડસ્ટ્રી લેવલનો સીધો અનુભવ આપવામાં આવે છે, જેથી તેઓ તાલીમ પૂર્ણ થતાં જ રોજગાર માટે તૈયાર બની જાય છે. ખાસ વાત એ છે કે તાલીમ પૂર્ણ થયા બાદ યુવાનોને L&Tના દેશના મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં સીધી તક આપવામાં આવે છે, જેમાં અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો, ધોલેરા સેમિકન્ડક્ટર ફેબ અને વિવિધ સોલાર પાવર પ્રોજેક્ટ્સ જેવા મેગા પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. તાલીમાર્થીઓને શરૂઆતમાં જ મહિને ₹18,000થી ₹20,000 સુધીનું સ્ટાઇપેન્ડ આપવામાં આવે છે. વધુમાં સમગ્ર તાલીમ સંપૂર્ણ મફત છે અને રહેવા જમવાની સુવિધા પણ નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવવામાં આવે છે. સંસ્થાના અધિકારીઓના જણાવ્યા અનુસાર અહીંનું ટ્રેનિંગ ફ્રેમવર્ક યુનાઇટેડ કિંગડમના કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રી ટ્રેનિંગ બોર્ડના ધોરણો પર આધારિત છે, જેના કારણે તાલીમાર્થીઓને આંતરરાષ્ટ્રીય સ્તરની કુશળતા પ્રાપ્ત થાય છે. તાલીમ પૂર્ણ થયા બાદ ઉમેદવારોને 33 મહિના સુધી સ્ટાઇપેન્ડ આધારિત કામ કરવાની તક આપવામાં આવે છે. ત્યારબાદ કાયમી નોકરી તેમજ વિદેશમાં રોજગાર મેળવવાની સંભાવનાઓ પણ ઉજળી બને છે. આ સમગ્ર પ્રોજેક્ટની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે રાજ્ય સરકાર દ્વારા જમીન ફાળવાયા બાદ માત્ર 8 મહિનામાં જ આ ભવ્ય સંસ્થા કાર્યરત બની ગઈ હતી. ભારતમાં ઝડપથી વિકસતા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્ર સાથે હવે કુશળ માનવબળની માંગ સતત વધી રહી છે. ત્યારે વડનગરમાં ઊભું થયેલું આ સ્કિલ ટ્રેનિંગ સેન્ટર યુવાનોને તાલીમથી લઈને રોજગાર સુધીની સીધી તક આપી આત્મનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મહત્વપૂर्ण भूमिका ભજવી રહ્યું છે. ये जो स्किल्स ट्रेनिंग इंस्टीट्यूट हमने बनाया है, ये हमारी मुहिम 1994 से चला हुआ है और ख़ास करके जब से प्रधानमंत्री जी का जो स्किल इंडिया मुहिम चला है, उसके साथ हम अच्छे तरफ से जुड़े हुए हैं. ये हिसाब इसका ऐसा है कि हम लोग जो अनएम्प्लॉयड यूथ हैं, जो 18 साल से 35 साल तक जिनका उम्र है, जो कि अनएम्प्लॉयड हैं, उन्हें हम यहाँ लेते हैं. हमारे इंस्टीट्यूट में उनको हम ट्रेनिंग करवाते हैं, करवा के उनको नौकरी देते हैं. हम जो यहाँ पे ट्रेनिंग देते हैं लड़के लोग को, जो इसमें क्या है ELB फॉर टेलीकम्युनिकेशन ट्रेड, जो कि एक टेलीकम्युनिकेशन के ऊपर डिपेंड करता है. आज मेट्रो स्टेशन में जैसे हमारा पब्लिक को अनाउंसमेंट देना, पब्लिक को डिस्प्ले देना, देन एक्सेस कंट्रोल सिस्टम, देन आपका आ जाएगा CCTV कनेक्शन. तो इसके रिलेटेड हम लड़के को ट्रेनिंग देते हैं.